બનાસકાંઠા ડીસાના માલગઢથી સોનાણા ખેતલાજી પગપાળા યાત્રા સંઘનું આજે પ્રસ્થાન કરાયું। ડીસા તાલુકાના માલગઢ ગામેથી આજે વહેલી સવારે ગેહલોત પરિવાર દ્વારા અને દિનેશકુમાર ભુવાજીના પ્રાંગણ્યમાંથી પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। માલગઢથી આખોલ 4 રસ્તા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગેહલોત પરિવાર અને સમસ્ત માળી પરિવાર આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને વાજતે ગાજતે માતાજીના પગપાળા યાત્રા સંઘ નીકાળવામાં આવ્યો હતો। આખોલ 4 રસ્તા પાસે આવેલા કેદારનાથ કોલ્ડ સ્ટોરેજ ખાતે મોટી સંખ્યામાં લોકોએ માતાજીની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી। આ સંઘમાં અંદાજિત 160 થી 200 ભક્તો પગપાળા સંઘમાં જોડાશે। આ સંઘ 30/12/2024ના રોજ સોના ખેતલાજી રાજસ્થાનના રોજ મંદિરે પહોંચશે અને માતાજીના સાનિધ્યમાં દર્શન કરી ધન્યતા અનુભવશે। રિપોર્ટર હરેશ પટેલ, પાલનપુર।